જામનગરના કોર્પોરેટર રચનાબેન નંદાણીયા તેમના સ્વભાવ અને મિજાજને લઈને અનેકવાર ચર્ચાઓમાં આવતા હોય છે। ફરી એકવાર રચનાબેન નંદાણીયા ચર્ચાઓમાં આવ્યા છે। તેઓ મહાનગરપાલિકાના કમિશનરને મળવા પહોંચ્યા, પરંતુ કમિશનરે તેમને સમય આપ્યો નહીં, તેથી રચનાબેનનો બાટલો ફાટ્યો। તેમણે પણ ચીમકી આપી દીધી કે હું અહીંયા જ બેઠી રહીશ અને કમિશનરને મળ્યા વગર હું કંઈ જ જવાની નથી, પછી ભલે મારે કંઈ પણ કરવું પડે। રચનાબેને 2 કલાક ત્યાં ધરણા પર બેસ્યા પણ ખરા। રચનાબેનની તબિયત લથડી અને તેમને જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। રચનાબેન જ્યારે ધરણા પર બેઠ્યા ત્યારે આક્રમકતાથી તેમણે મહાનગરપાલિકાના કમિશનરને શું કહ્યું અને ચીમકી આપતા પોતાનો રોષ ઠાલવતા શું બોલ્યા હતા તે સાંભળી લઈએ। કન્ટિન્યુ। આજે હું કમિશનર સાહેબને મળવા આવી હતી। મારે મૌખિક જ રજૂઆત હતી કે ભાઈ હું રજૂઆત કરીને પછી ઘરે જવા નથી। ગઈકાલે હું બાથરૂમ ગઈ હતી તો બહુ થાકી ગઈ હતી, તો હું મને અડધી કલાક બેસાડી અને પછી ડીએમસી સાહેબ કહે છે કે બોલો ને સાહેબ શું કામ છે, પણ મારે ડીએમસી સાહેબને મળવું હોય તો એની ઓફિસે જાઉં, જાની સાહેબને મળવું હોય તો એની ઓફિસે જાઉં। મને નથી લાગતું કે હું જમી નથી કમિશનર સાહેબ પાસે કોઈ રજૂઆત કરવાની હોય કે મળવાની હોય। આજે એક પોઝિટિવ મૌખિક રજૂઆત કરવા માટે યુપી સર્વર ડાઉનની ગાંધીનગર સિરિયસલી આની રજૂઆત કરો। જે એ હું માર મૌખિક રજૂઆત છે નંબરની અંદર કરવાની હતી, બીજા નંબરનો પ્રશ્ન છે, પણ વાત એ છે કે કમિશનર સાહેબને હું મળવા આવી અને આ રૂમમાં અડધી કલાક સુધી બેસાડી અને પછી જમવા વળે 12 વાગે ડીએમસી સાહેબ કહે છે કમિશનર સાહેબ જમવા ગયા છે, બોલો દરિયાબેન શું કામ છે? આ વ્યાજબી નથી। આજે કોર્પોરેટર છું, 6 મહિને તમને મળવા આવી છું, તમે એને જવાબ ના આપો, કહું છું એના પીએને કહું છું કે 5 મિનિટ ખાલી મળવું છે, મૌખિક રજૂઆત કરી। મારે ધરણા કરવા હોય તો માણસોને લઈને ના આવું, મારે વિરોધ કરવો હોય તો માણસોને લઈને ના આવું। કમિશનર સાહેબ આ રીતના કરે છે, આ કંઈ વ્યાજબી નથી। આ કમિશનર સાહેબ થઈને મેં શોભતું નથી, એ ધારે તો મને 5 મિનિટ ટાઈમ દઈ શકતા હતા। આજ મરી જઈશ પણ હું અહીંથી જઈશ નહીં, મને સાહેબ નહીં મળે ને તો મરી જઈશ, આપઘાત કરીશ પણ અહીંથી જઈશ નહીં। તમે જોવો તો ખરી આવી તાનાશાહી હોય, એક પોઝિટિવ ચર્ચા કરવી છે, મળવું છે, કોર્પોરેટર છું એને હક છે ને રાઈટ છે કમિશનરને મળવાનો। મને મળ્યા વગર વયા જાય છે કે ડીએમસી ને કહ્યું, હવે ડીએમસી સાહેબને ઘણીવાર રજૂઆત કરી છે, નથી જવાબ દેતા, જાની સાહેબને ઘણીવાર રજૂઆત કરી છે, અમુક વસ્તુ કમિશનર સાહેબને જ રજૂઆત કરવાની હોય, તો આવી રીતે મને મૂકીને પોતે જમવા વયા ગયા। મને ભૂખ લાગી છે, મને મજા નથી, હું ગઈકાલે વારગામ ગઈ હતી, 10 દિનનું ટ્રાવેલિંગ કર્યું હતું, થાક લાગ્યો છે મને એક પોઝિટિવ પબ્લિક માટે ચર્ચા કરવા આવું છું તો મળ્યા વગર જમવા વયા જાય છે। એટલી બધી ભૂખ લાગી છે કે કોર્પોરેટરને મળવા માટે નથી રોકાતા, એક 5 મિનિટની ચર્ચા કરવી હતી મારે। આજે હકીકતમાં દુઃખ લાગ્યું છે મને, પણ હું એવું નથી
તો રચનાબેન નંદાણીયાએ મહાનગરપાલિકાના કમિશનરને સાફપણે ચીમકી આપી છે. અત્યારે તો રચનાબેનની તબિયત નાદુરસ્ત છે, તેથી તેઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ત્યારે શું રચનાબેન ફરી એકવાર મહાનગરપાલિકા પહોંચશે, ત્યાં જઈ ફરી એકવાર હોબાળો મચાવશે? અનેક સવાલો થઈ રહ્યા છે, કારણ કે રચનાબેનના સ્વભાવથી આપણે બધા જ અવગત છીએ. આ પહેલા પણ રચનાબેન દંડો લઈ કઈ રીતે ધબધબાટી બોલાવી હતી તે આપણે સૌ જાણીએ છીએ. રચનાબેન ત્યારે પણ વિવાદોમાં આવ્યા હતા. ફરી એકવાર રચનાબેન જ્યારે ચર્ચાઓમાં આવ્યા છે ત્યારે અનેક સવાલો થઈ રહ્યા છે. તમારું શું માનવું છે? રચનાબેને મહાનગરપાલિકાના કમિશનરને જે ચીમકી આપી તેને લઈને અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.